દો ન્યૂ એડેડ પ્લસ 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 કોક મારી લે શું કરું એટલે જો અમે અહીંયા ગરબા રમાડીને મોજ કરશું બે એવું લાગે ઘડી ગામમાં સર્ટી લઈશું. હા એક રાઉન્ડ નાઈ મેલી રાજધાની પબ્લિક કેમ છે બધાને? બધા મજામાં જશું. બધા જય માતાજી. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે પણ સુરેન્દ્રનગરમાં મસ્ત મજાના તો સુરેન્દ્રનગર ત્યાં આવી ગયા છે અને તૈયાર પણ થઈ ગયો છે કારણ કે જવાનું છે કોલેજે. પાછા 2-3 દિવસ જાય પછી પાછા કરે તો 2-3 દિવસ પાછા કરે આવ્યો હું તો કોલેજ એટેન્ડ કરતા આવી લેક્ચર 2-3 જે આવે 2-3 કલાક આવે વધારે ન હોય એમાં તો હાલ અત્યારે જો 2 પથે એટલે કે હું વિશ્વ 2 જ છે ત્યારે વધારે નથી કોઈ કરણ નથી સંજો નથી મનો નથી કોઈ નથી એમ 2 જ છે. ચાલો તો ટાઈમ થઈ ગયો વિશ્વ આવે એટલે પછી હાલથી મસ્ત નાસ્તો કરતા આવીએ અને અહીંયાથી સીધા કોલેજ બાજુ રવાના થાય. ચાલો લેટ્સ ગો. નાસ્તો કરીને હવે કોલેજ બાજુ હાલતા થઈ ગયો સૌ. જો આજ રસ્તેથી જાઉં આમ તો નથી જો ગાંધી બાજુથી તડકો નીકળી ગયો છે અને હવે હાલો જાવ. ચાલો નીકળો લેટ્સ ગો. એ જાઉં કારણ કે એકલો જ છું અને રસ્તે હાલો જાવ છો. ચાલો પેલા કોલેજ અટેન્ડ કરતા આવી પછી મળીએ. A few moments later. ફાઇનલી મિત્ર કોલેજમાં છૂટી ગયો છો મસ્ત અને અત્યારે ભાદરો હતો તડકો તમે માથું તપાવી આખું ફૂલ કાંઈ વાંધો છૂટી જશે મસ્ત કોલેજમાંથી ને આજ થઈ ગયું છે મોડું જમવા આવવામાં કારણ કે આજ લેબ ભરવા વહી ગયો હતો હું કોલેજમાં તો એના માટે થોડુંક મોડું થઈ ગયું 1.5 કલાક. વાંધો ના ચાલ જલ્દી જાય અને જમવાનું પૂરું થઈ જશે પૂછ્યું રહેવું પડશે. ચાલો લેટ્સ ગો. થાય પહેલાં જલ્દીથી જમવા ઓલરેડી મોડું થઈ ગયું છે તડકો તમે ફૂલ તડકો છે માથે. ચાલો પહેલાં જમતા આવી. ફાઇનલી મિત્ર રૂમે મસ્ત પહોંચી ગયો જમીન અને હવે પાછું નીચે રૂમમાં જવું નહીં આવ્યો તો ચાર્જરને પાણી લેવા કારણ કે આપણે સાંજે અહીં ઉતાવી રાતે નીચે કારણ કે રૂમ પેક ને એટલે ગરમી થાય એટલે રાતે અહીંયા હોય દિવસનો નીચે હોય પાછું એવી રીતે. ચાલો હવે હળદી પાછા નીચે અહીંયા જઈને સુઈ જાય ત્યારે એકલો જ છું હું. છે 6 ને ઉઠીને મસ્ત હાલ દઈશી ભણવા જો કોલેજે કપડા તો હું કાકા ઓછા લઉં એમ કે ઈ તું બોલ લેતો હોય રાજકોટ લેતો પેલા નથી લેતો બીજો કેટલા કપડા ખબર તો કપડા જ થાય ટોખલો આખો ભર્યો હોય જો કોલેજ જાય હોય ત્યારે સાંજના સમયે એટલે એના કપડા નો કહેવાય. ચાલો મિત્ર પહેલા ચા પીને પછી આને થોડું કામ છે પછી કપ પતાવતા લેટ્સ ગો. તો મિત્ર ટાઈમ થઈ ગયો છે લગભગ 8 ની આસપાસ. તું કેલો ઉતાવળો કે બોલ તને એમ કે આ હે ને બેગ બંધ દઈ દીધી એમ કરીને ગાય રૂમમાં ઉઈ ના યાર મન નથી તો કેલો ઉતાવળો તારે એવા મિત્ર જ્યારે જાય ને બહાર જાય ત્યારે બાથરૂમ જવું પડે આવીને જવું પડે. મને કઈ થોડી ખબર હોય કે તારે એની લાઈન ખબર જ ન પડતી પણ રૂમે ક્યાં જવાય એમ. હું તો યાર સીધો આવતો જ રહું ને. વિચાર કરો 3 કલાકે લઈ જાય પછી ટોયલેટ લાગે કે ન લાગે. કાંઈ તો મિત્ર 8 વાગી જાય ને ખાઈને આવ્યા છે ત્યારે બહાર જાય કામ કોનું હતું? હા તારું બે કોનું કામ હતું? તારું જો બેગ લઈને ઈ ગયો તો અને મને કે મારું કામ હતું એમ. વાહ જો નવો શર્ટ લીધો ન્યૂ એડેડ પ્લસ 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 બતાય કેવો છે આમ પબ્લિક ને. જો મિત્રો નવો શર્ટ 1200 રૂપિયાનો ખાલી શર્ટ આવ્યો. 1200 માઇનસ કરી નાખ. ના જો તોય બટકાર દીધો હે બાકી રૂપિયા 100 નો હે શર્ટ. શું કેવું તારે? શું હા હોલસેલમાં 50 રૂપિયાનો મળે? પેન્ટ તે ઇસ્ત્રી કરીને આવ્યા છે અને આ શર્ટ લીધો હે ભાઈ રેડી જ છે યાર. એનો જીવડો બીજો કલર જો ને મેચ થઈ જાય એટલે એક નંબર લાગે. એ ઓલો કલર બ્લેક નથી નાખો કથ્થઈ જેવો હે ને. હા બ્રાઉન કલર આસો ગ્રીન છે ઈ તો મેચ જ થાય દૂરથી એવું જ લાગે. સારું લાગે ને કેવો એક નંબર છે ને જોડી તો કોમેન્ટ કરી નાખો કેવી લાગશે. જો આમાં ટીજો અમે ચાલુ છે ઘડીક વગાડશું ગરબા કારણ કે નવરાત્રી ચાલુ છે. ગરબામાં પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો હોય કારણ કે નો ભાઈ મેળ આવ્યો એટલે જઈશું નહીં કાલ ભાઈબંધ નો આવ્યા એટલે મેળ ન થયો પાસનો મેળ નથી થયો તો એવું બધું કાલ ભાઈબંધ આવે પાસનો મેળ થાય પછી જાય કારણ કે અહીંયા ગામડા કોઈ ન હોય પાસનો મેળ કરવો પડે પછી એન્ટ્રી મળે. આપણું ઘર નથી હાલો એમાં
કોક મારી લે તો શું કરવું એટલે જો અમે અહીંયા ને ગરબા રમાડીને મોજ કરશું બે એવું લાગે ઘડી ગામમાં સલટી લઈશું હા એક રાઉન્ડ નાઈ મારી શોખ પૂરા થઈ જાય તો પૂરું મૂકી તો બસ અમે એવું જ ગોતતા હોય એવું જ જોતા હોય તો જો કાલ જતા ખાલી આંટો મારવા ને કંઈ લોકોને રમવા નથી ગયા ગરબા રમવા અહીંયા થોડી ક્લિપ ઉતારી છે ત્યાં જોઈ લેજો તમે અમે કરી જો ગરબા વગાડશું પછી હારે જઈશું બહાર કરી આંટો મારો કારણ કે થોડો માહોલ હોય નવરાત્રી જોવો એટલે મજા આવે ચા વાપી પછી આવે ચાલો ઘડીક ગરબા વગાડને મિત્રો 9:30 જેવું થયું છે ને હવે હાલે જશું બહાર જો અમે જો ગરબી છે નવરાત્રિની શેરીમાં ખબર નહીં રમતા હોય કે ના રમતા મને બાકી નથી ખબર બાકી છે ખરી જાઓ હમણાં અહીંયા વાગશે થોડું થોડું મ્યુઝિક ને એવું ગરબા મૂકશે રંબે ન રંબે કંઈ ખબર નથી આવું છે કંઈક મસ્ત ચા પીને વહેલા દઈશ પાછા રૂમ બાજુ વિશ્વ આવી ગયો જો કંઈક ભાગી ગયો મારા જાનો બહુ રખડો થઈ ગયો મને મૂકીને જાય કારણ મિત્રો ગરબાની તૈયારી થાય છે મને લાગે રમશે ખુરશી બુરશી મુકાઈ ગઈ છે જો આવું કંઈક હોય તમને બતાવું નજીકથી જો આરતી ને એવું થાય વચ્ચે અંબેમાનો મૂર્તિ ફોટો રાખીને ને એવી રીતે જો આવી રીતે હોય શેરીમાં જો આવી રીત છે કંઈક ફાઇનલ મિત્રો પાછા રૂમે આવી ગયા છે ને હવે હું કાંઈ નહીં દવાનું સુઈ જવાનું છે બસ કારણ કે આપણે જે પાસનું સેટિંગ નથી થયું કાલે જવાના છીએ આપણે ગરબા અને નેક્સ્ટ બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો નેક્સ્ટ બ્લોગ આવશે ગરબાના આપણે એક દિવસ જોઈએ કેવું હોય છે ગામડાની ખબર બાકી જો મ્યુઝિક વાગે સાંભળાતો વાગે છે ને ફરતી બાજુ ગરબાને એવું ચાલુ છે તો તમને બહારથી દેખાડું તો સાંભળો છે ને ગરબા ચાલુ હોય બાજુમાં પરિવર્તન છે તો એના ગ્રાઉન્ડમાં ચાલુ હોય બીજા મેન મોટા જે ગ્રાઉન્ડ હોય કે અહીંયા બધી ઇવેન્ટમાં ચાલુ હોય ગરબા તો કાલ જતા આપણે અને જોઈને પછી આવતા રહેતા રમવા નથી ગયું મને તો હું ભાઈ બધે રહેતા એટલે નથી મજા આવી બાકી જાત ખરા પણ કોઈ બે જતા એટલે ન જાય મજા ન આવે કાલ આવે ને હિતુભાઈની બધાય તો કાલ મજા આવશે એટલે નેક્સ્ટ બ્લોગ આવી જશે આપણે ગરબાને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછા જો મસ્ત રૂમે આવી જશે ને હવે આપણે આમાં ગરબા વગાડીશું આમાં ગરબા વગાડી મોજ કરશું ચાલો તો બ્લોગને રાખી દે આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીને વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય